નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મોગલ ન્યૂઝ મોરબી. વાત કરવી છે ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નંદેસરિયા. શું વાત છે મોરબી જિલ્લાના ટંકારા ગામની. ટંકારા ગામે આવેદનપત્ર દેવામાં આવ્યું છે મામલતદાર સાહેબ શ્રીને. તો મામલતદાર સાહેબને આવેદનપત્ર શેનું આપવામાં આવ્યું છે, શું છે પબ્લિકની કહેવત, જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી. ટંકારાને નગરપાલિકા આપવાની જાહેરાત કરવામાં આવી છે અને નગરપાલિકા બનાવવા માટે કવાયત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ત્યારે ટંકારા આસપાસમાં આવેલા ગામના લોકો નગરપાલિકાનો વિરોધ કરી ગ્રામ પંચાયત જ રહેવા દેવાની માંગ કરી રહ્યા છે. ટંકારા નગર આસપાસ આવેલા 5 કિલોમીટર સુધીના ગામોને નગરપાલિકામાં સમાવેશ કરવાનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. કલ્યાણપર અને જબલપર સહિતના ગ્રામજનોએ આજે પૂર્વ ધારાસભ્ય લલિત કથગરાને સાથે રાખી રેલી યોજી નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જે મામલે પૂર્વ ધારાસભ્ય લલિત કથગરાએ જણાવ્યું હતું કે ટંકારાનો એટલો વિકાસ થયો નથી અને સોસાયટીઓ એટલી બધી બની નથી. નગરપાલિકા બનાવવા માટે વસ્તીનું જે ધોરણ હોય એ પણ પૂર્ણ થતું નથી, જેથી નગરપાલિકા બનાવવા માટે 5 કિલોમીટર સુધી આવતા ગામોને પાલિકામાં સમાવેશ કરી રહ્યા છે, જેનો ગ્રામજનોએ વિરોધ કરી રહ્યા છે. ટંકારા દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ હોવાથી રાજ્યપાલની ઈચ્છા છે, પરંતુ પ્રજાની ઈચ્છા નથી. ગ્રામજનો નગરપાલિકા બનાવવાનો વિરોધ કરી રહ્યા છે અને ગ્રામ પંચાયત જ રહેવા દેવા માંગ કરી રહ્યા છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નંદેસરિયા, મોગલ ન્યૂઝ મોરબી. અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, ફેસબુક પેજ પર ફોલો કરો અને યુટ્યુબ ચેનલમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં. ટંકારામાં આવેદનપત્ર નગરપાલિકા જે નવી રચવામાં આવેલી છે એ બાબતનું આવેદન છે અને ટંકારાના નગરજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મારો ઓપિનિયન તો એવો છે કે નગરપાલિકામાં લઈ લેવું જોઈએ, જેથી કરીને શહેરી વિસ્તારને મળતા લાભો હાલના ટંકારા જે નગરપાલિકા નવી થઈ છે એને પણ મળતા થાય. અને અત્યારે સરકારની યોજનાઓ જે શહેરોમાં ચાલે છે એમાં એજ્યુકેશન લો કે રોજગાર ધંધા લો, એ બાબતે જે અત્યારે સરકારની નવી જેટલા યોજનાઓ ચાલે છે બધાનો લાભ હાલે મળી શકે તો બેટર રહે છે. આવેદનપત્ર શેના હતા, શું હતું? આજે અમે મામલતદાર શ્રીના માધ્યમથી મુખ્યમંત્રી શ્રીને આવેદન આપેલું છે કે ટંકારાને જે નગરપાલિકાનો દરજ્જો તમે આપ્યો છે તો તમે કોને પૂછ્યું? ખરેખર નિયમ એવો હોય કે ભાઈ ગ્રામ સભા મળે અને ગ્રામ સભા ઠરાવ કરે કે ભાઈ અમારે આમાં ભળવું છે, બરાબર છે. બાકી આ વિકાસની વાતો કરી અને નગરપાલિકાના નામે ટંકારા અને કલ્યાણપર ગામના લોકોની બરબાદી માટે આ કરેલું છે. એનું કારણ એ છે કે નગરપાલિકા બનશે પછી જે વિકાસની જે વાતો કરે છે એ ખરેખર વિનાશ થશે, વિકાસ નહીં થાય. કારણ કે રોડ રસ્તાની જે સમસ્યાઓ છે એને દૂર કરવા માટે લોકોના જે ડિમોલેશન થશે, તો હોટલાઓ જશે, દુકાનો જશે. અને સૌથી મહત્ત્વની એવી વાત છે કે અત્યારે જે ગ્રામ પંચાયતના માધ્યમથી જે ગરીબ લોકોને 100 ચોરસ વારના પ્લોટ મળે છે, નગરપાલિકા બનતા એ નહીં બને, મળશે નહીં. અને બીજું કે કલ્યાણપર ટંકારાથી 4 થી 5 કિલોમીટર દૂર છે, જ્યારે લખધીરગઢ અને જબલપુર છે એ નજીકના ગામ છે, 1-1.5 કિલોમીટરના અંતરે. તો આ જે ગામ છે એ ભળવા માટે ના પાડે છે. તો એનું કારણ શું? નજીકના ગામો છે એ ભળવાની ના પાડે છે અને દૂરના ગામને તો નજીકના જે બંને ગામો છે એની રાજનીતિ સક્ષમ છે અને એ લોકોને ખબર છે કે આપણે જો ગામનો વિકાસ કરવો હશે તો આપણે જ કરી શકશું, સરકારથી થશે નહીં. કારણ કે સરકારે આપણે જોઈએ છે કે મોરબીને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો. મોરબીની હાલત આપણે સૌ જાણીએ છીએ. મહાનગરપાલિકાનું બોર્ડ ચડાવી દેવાથી વિકાસ નથી થતો. એમ ટંકારાને ગ્રામ પંચાયત રહેવા દો અને સરપંચને અમે ઉઠાડીને અમારા જે કંઈ કામ હશે એ કહી શકશું. નગરપાલિકા બનતા ચીફ ઓફિસર મોરબી હશે, રાજકોટ હશે, ગાંધીનગર હશે, કેને કહેવા જવું? અને નગરપાલિકા બનતા જે એનું મહેકમ ઊભું થશે એ સફેદ હાથી જેવું હશે કે એના જે ખર્ચા છે, એનો જે પગાર છે એ પૂરો કરવા માટે વેરા વધી જશે. તો દરેક ઘરને વગર કારણે છે એને નુકસાન જશે, એને ખર્ચ થશે, એનું બજેટ ખોરવાશે. તો આ જે કંઈ અમારા મુદ્દાઓ છે અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને મામલતદાર મારફત આપેલું છે આવેદન કે આ કોઈ પણ ભોગે આ રદ કરો.
તમે તમારી રીતે મનસ્વી નિર્ણય કરી અને નગરપાલિકા બનાવી છે તો એ ગ્રામજનોને મંજૂર નથી. ગ્રામજનોને વિશ્વાસમાં લીધા હોત, ગ્રામસભા મળી હોત અને ઠરાવ થયો હોત તો જ આ નિર્ણય કરાય, અને તમે તો મનસ્વી નિર્ણય કર્યો છે જે ટંકારા અને કલ્યાણપુરના ગ્રામજનોને મંજૂર નથી.